ગાઈઝ વેલકમ ટુ લેઝી જીપીએસસી ક્લાસીસ. આજે આપણે નવું મહત્ત્વનું ઇનિશિયેટિવ શરૂ કરી રહ્યા છીએ. આ ઇનિશિયેટિવમાં ક્લાસ 11ની તમિલનાડુ હિસ્ટ્રીની બુક વિશે આપણે ડિસ્કસ કરીશું. બરાબર, આ વિડીયો એ જીપીએસસી માટે ખૂબ આઈએમપી છે અને આજે આપણે ફર્સ્ટ હાફ ચેપ્ટર ડિસ્કસ કરીશું. બરાબર, હર ચેપ્ટર આપણે બે ભાગમાં ડિવાઈડ કરીશું મિત્રો. ફર્સ્ટ ચેપ્ટર છે ઇન્ડિયા જિયોગ્રાફિકલ ફ્યુચર્સ. બરાબર, એટલે કે ભારત ભૌગોલિક સુવિધાઓ. હવે ઇન્ડિયા એ એશિયન કોન્ટિનેન્ટનું સબકોન્ટિનેન્ટ છે. બરાબર, એટલે એશિયા એક ખંડ છે, એના નીચે 5 સબકોન્ટિનેન્ટ છે, એમાંનું એક ઇન્ડિયા છે. ઇન્ડિયા મેજર 3 રિજનમાં ડિવાઈડ થયું છે: હિમાલયન માઉન્ટેન, ઇન્ડો ગેંગેટિક પ્લેન અને સાઉથર્ન પેનિન્સ્યુલા. એટલે કે હિમાલયના પર્વતો, ગંગાના મેદાનો અને દક્ષિણ દ્વીપકલ્પીયનો પ્રદેશ. બરાબર, હવે 5 કયા કયા સબકોન્ટિનેન્ટ છે એશિયાના? ઇન્ડિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાન. અને ઇન્ડિયા સૌથી મોટું છે. બરાબર છે. 2001 મુજબ ઇન્ડિયાની વસ્તી 100 કરોડ હતી. 2011ના સેન્સસ મુજબ 121 કરોડ થઈ મિત્રો. અને 2018 મુજબ 136 કરોડ થઈ. અને 2027 મુજબ તો ઇન્ડિયા ચાઇનાથી પણ વધારે વસ્તી ધરાવતો દેશ બની જશે. બરાબર છે મિત્રો. હાલ 28 રાજ્ય અને 8 યુનિયન ટેરેટરી છે. હવે આ ઇન્ડિયાનો ફિઝિકલ મેપ છે મિત્રો. જોજો હા ધ્યાનથી. આ હિમાલય પર્વત છે. બરાબર મિત્રો. આ ઇન્ડો ગેંગેટિક પ્લેન છે. બરાબર, અને અહીંયા આવ્યું છે સાઉથર્ન પેનિન્સ્યુલા પ્રદેશ. બરાબર છે મિત્રો. એટલે ગ્રેટ ઇન્ડિયન ડેઝર્ટ છે. હવે 3 મહત્વના રીજન કયા કયા હતા? હિમાલયન, બરાબર, ઇન્ડો ગેંગેટિક પ્લેન અને નીચે આવ્યું છે સાઉથર્ન પેનિન્સ્યુલા પ્રદેશ. બરાબર મિત્રો. હવે હિમાલયન માઉન્ટેન. બરાબર, હિમાલયન માઉન્ટેન નોર્થ ઇન્ડિયામાં સિચ્યુએટેડ છે. બરાબર, એટલે કે ઉત્તર ભારતમાં આવ્યો છે. પામીરથી લઈને નોર્થ ઇસ્ટ સુધી આવેલો છે. બરાબર, એટલે કે પામીરના નોર્થ વેસ્ટથી લઈને પામીરના નોર્થ ઇસ્ટ સુધીના પ્રદેશમાં હિમાલય વિસ્તારેલો છે. હિમાલયની લેન્થ 2560 કિલોમીટર છે અને એવરેજ બ્રીથ એટલે કે પહોળાઈ 240થી 320 કિલોમીટરની છે. બરાબર છે. હિમાલયનું હાઈએસ્ટ પીક કયું છે? માઉન્ટ એવરેસ્ટ છે. યાદ રાખજો મિત્રો. એની હાઇટ 8869 મીટર છે. બરાબર, હિમાલયનું મેઇન કામ શું છે? હિમાલય છે ને, જે આર્કટિકથી કોલ્ડ પવન આવે છે, બરાબર, સાઇબેરિયા થ્રુ જે પવન આવે છે, આર્કટિકના ઠંડા પવનો, એને એશિયામાં આવતા રોકે છે. બરાબર, એટલે એશિયામાં એટલી બધી ઠંડી નથી પડવા દેતું હિમાલય. બરાબર છે મિત્રો. હિમાલય કુદરતી જે પણ પવનો આવે છે, આફતો આવે છે, અવરોધો આવે છે, એને રોકે છે. પરંતુ એમાં વચ્ચે વચ્ચે ખેબર, બોલન, કુલમ અને કોમલ આટલી અલગ અલગ થોડા સરળ માર્ગો આવ્યા છે. એ પાસીસ કહેવાય છે. બરાબર, એ પાસીસ થ્રુ ભારત અને મધ્ય એશિયા વચ્ચે સરળ માર્ગ પૂરો પાડે છે. બરાબર, આ બધા એરિયા ખેબર, બેલાન, કુમુર, કુરમ અને ગોમલ. બરાબર છે મિત્રો. હિન્દકુશ, સુલેમાન અને કીર્તાનની રેન્જો પણ આવી છે. બરાબર, ઇન્ડો આર્યન, ઇન્ડો ગ્રીક, પાર્થિયન, શક, કુષાન, હુન્સ અને તુર્ક્સ, આ બધા લોકો આ પાસીસથી આવ્યા હતા ઇન્ડિયામાં. બરાબર છે મિત્રો. હવે ત્યાં હિમાલય પાસે સ્વાત વેલી બી આવી છે. બરાબર છે. સ્વાત વેલી એટલે સ્વાતની ખીણ. એલેક્ઝાન્ડર મેસેડોન એ આ વેલીમાંથી ઇન્ડિયામાં પ્રવેશ્યો હતો. બરાબર છે મિત્રો. હવે કાશ્મીર નોર્થ કાશ્મીર એ કારાકોરમ રેન્જમાં આવ્યું છે. બરાબર, એટલે કાશ્મીરની ઉત્તરે કારાકોરમ રેન્જ છે. બરાબર મિત્રો. વિશ્વનું સેકન્ડ હાઈએસ્ટ પીક માઉન્ટ ગોડવિન ઓસ્ટિન એ ત્યાં આવ્યું છે. બરાબર, એટલે કે વિશ્વનું બીજા નંબરનું ને ઇન્ડિયાનું પહેલા નંબરનું માઉન્ટ ગોડવિન ઓસ્ટિન. બરાબર મિત્રો. હિમાલયનો આ ભાગ ખૂબ બરફથી ઘેરાયેલો છે. બરાબર, ત્યાં કારાકોરમ હાઈવે છે, એ ગિલગિટને કનેક્ટ કરે છે. બરાબર, અને સેન્ટ્રલ એશિયાને પણ કનેક્ટ કરે છે. બરાબર છે મિત્રો. ત્યાં કઈ કઈ મહત્ત્વની માઉન્ટેન રેન્જ છે? પટકોઈ છે, લુસાઈ છે અને નાગાઈ છે. બરાબર છે મિત્રો.
હવે આ હિલમાં આ જે પર્વતો છે ત્યાં થીક ફોરેસ્ટ છે. થીક ફોરેસ્ટના કારણે ખૂબ બધો વરસાદ પડે છે. બરાબર છે મિત્રો. તો આ હતું આજનું ફર્સ્ટ ચેપ્ટરનું હાફ ચેપ્ટર. બરાબર. ફર્સ્ટ ચેપ્ટરમાં આજે આપણે હાફ ચેપ્ટર ડિસ્કસ કર્યું. બરાબર. આજે આપણે હિમાલયન રિજન વિશે શીખ્યું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇન્ડો ગેંગેટિક પ્લેન અને સાઉથર્ન પેનિન્સ્યુલાનું ડિસ્કશન કરીને આ ચેપ્ટર ફિનિશ કરીશું. બરાબર છે મિત્રો. ઓકે.